નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિત વિષયના પ્રકરણ નંબર 15 સંભાવનાના પ્રથમ લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિષયની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડા રૂલ્સ જોઈ લઈએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ટેક્સ્ટ બુક સાથે રાખવી, રફ બુક સાથે રાખવી તેમજ જરૂરી લાગે ત્યાં દરેક ગણતરીની સમજૂતી મેળવ્યા પછી વિડીયોને પોઝ કરી અને જાતે કેલ્ક્યુલેશન કરવું અને કેલ્ક્યુલેશન કર્યા પછી જ આગળનું લેક્ચર અટેન્ડ કરવું. કોઈ કન્ડિશનમાં તમને દાખલાઓનું કોઈ સ્ટેપ કે માહિતી સમજાતી નથી તો સૌ પ્રથમ વિડીયો પોઝ કરી બેકવર્ડ કે રિવાઇન્ડ કરીને કોન્સેપ્ટને પૂરેપૂરો સમજી લેવો અને પછી જ નેક્સ્ટ સ્ટેપ પર જવું. અહીં દર્શાવેલ દરેક ગણતરીને ક્લાસવર્ક સમજીને તમામ ઉદાહરણ, એક્સરસાઇઝના દાખલા, અન્ય વિશિષ્ટ દાખલાઓ જે વધુ પ્રેક્ટિસ માટે જાતે કરવામાં આપવામાં આવશે એ અલગ ફેરબુકમાં લખવા. અહીં ફેરબુકમાં તમારે થિયરીની માહિતી પણ લખવાની રહેશે. તો આવા થોડા રૂલ્સ જોયા પછી આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.1ના દાખલા નંબર પહેલો અને બીજો તથા હોમવર્ક માટે 3 દાખલાઓ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 15 સંભાવના. સંભાવના ચેપ્ટર આપણને ધોરણ 10 બોર્ડમાં 4 માર્કમાં પૂછાય છે. અહીં 9મા ધોરણમાં પર એનું વેઇટેજ 4 માર્ક જ છે. સેક્શન એમાં 1 માર્કના 2 અથવા 1 માર્કના 4 સવાલ પૂછી શકે, યા ફિર સેક્શન એમાં 1 માર્કના 2 પૂછશે અને 2 માર્કનો એક સમ છે એ 2 માર્કમાં પૂછી શકે. તો આ રીતે સેક્શન એ અને બીની રીતે પણ પૂછી શકાય અથવા સેક્શન એમાં 4 સમ પણ પૂછી શકે. તો આપણે બંને રીતે તૈયારી રાખવાની, દાખલો ગણવાની. સૌ પ્રથમ આપણે સંભાવના સમજીએ. આપણે રોજબરોજના જીવનમાં નીચેના જેવા વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. 1 નંબર છે, આજે વરસાદ આવવાની સંભાવના છે. બીજું, તે પરીક્ષામાં પાસ થાય તેની મને શંકા છે. આપણે આવા વાક્યોનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરીએ છીએ. અહીં ત્રીજું ઉદાહરણ આપ્યું છે, વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રથમ આવે તેની પ્રબળ સંભાવના છે. અહીં 4 નંબરમાં ડીઝલના ભાવ વધે તેની શક્યતા વધારે છે. ત્યાર પછી એક એક્ઝામ્પલ આપ્યું છે, આજની મેચમાં ભારત ટોસ જીતે તેવી શક્યતા 50%ની છે. હજી આપણે વધુ ઉદાહરણ તરીકે લઈ શકીએ કે કોઈ ચૂંટણી હોય એમાં કોઈ નેતાને ચૂંટાવાની શક્યતા એ આપણે સંભાવના તરીકે લઈ શકીએ. વધારે ઉદાહરણમાં તમે એ પણ જોઈ શકો કે આ જે લેક્ચર છે એ એન્ડ સુધી અટેન્ડ કરે એની મને સંભાવના છે, આવું હું પણ કહી શકું. તો આ બધા જે ઉદાહરણો છે એમાં જે અંડરલાઇન કરેલી વસ્તુ છે આ બધી શક્યતાઓ બતાવે છે અને આ જે શક્યતાઓ છે એને જ આપણે ચાન્સ કહીએ છીએ. તો જોઈએ આગળ. ઉપરના વાક્યોમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો સંભાવના, શંકા, શક્યતા, પ્રબળ સંભાવના વગેરે અચોક્કસતાના પરિમાણ દર્શાવે છે. શક્યતાઓની અચોક્કસતાનું માપ ઘણી બધી સ્થિતિમાં માપી શકાય છે. રમતના સિદ્ધાંતોમાંથી શરૂ થયેલું સંભાવના શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, વિનયન, જીવવિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, હવામાનની આગાહી કરનાર ખાતા આ બધી શાખાઓમાં વિસ્તરાયેલું છે. એટલે
સંભાવના છે એ ચાન્સ બેઝ છે અને એ ચાન્સ ઉપર આધાર રાખતી ઘટના છે. અને આ જે સંભાવના શબ્દ છે અથવા સંભાવનાના જે પ્રાયોગિક પરિણામો છે એનો ઉપયોગ છે એ આટલા વિસ્તારોમાં થાય છે: સંભાવના શાસ્ત્રમાં, ભૌતિક વિજ્ઞાનમાં, વિનયન, જીવવિજ્ઞાન, તબીબ વિજ્ઞાન, હવામાન, આ બધામાં આપણે જોઈ શકીએ છીએ. આજે વરસાદ આવશે કે નહીં એનો ઉપયોગ સંભાવનાનો હવામાન વિભાગ કરે છે. પરીક્ષામાં પાસ થઈશું કે નહીં એ શિક્ષણ વિભાગ છે એનો ઉપયોગ કરે છે. તો જુદી જુદી રીતે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનનો પ્રયોગ કરો, સ્વિચ ચાલુ કરો અને બલ્બ થશે કે નહીં, તો એ ભૌતિક વિજ્ઞાન દર્શાવે છે. તો આ રીતે દરેક ક્ષેત્રમાં ડૉક્ટર ઓપરેશન કરશે, સક્સેસ જશે કે નહીં એની સંભાવના એ તબીબી વિજ્ઞાનમાં છે. તમે પાસો ફેંકો કે કોઈન ઉછાળો, સિક્કો ઉછાળો, હેડ કે ટેલ મળશે એ સંભાવના શાસ્ત્ર દર્શાવે છે. દરેક વસ્તુ છે એ આપણે આગાહી, જ્યાં જ્યાં આગાહી કરવામાં આવે છે એ બધી જ વસ્તુઓ છે એ સંભાવના બેઝ ઉપર આધાર રાખે છે. આગળ જોઈએ, આ પ્રકરણમાં આપણે સંભાવનાની સંકલ્પનાનો ચોક્કસ અથવા અચોક્કસ સ્વરૂપે કરીશું. એટલે અહીં આપણે સંકલ્પના સમજવાની છે સંભાવનાની, પણ એના માટે ચોક્કસ અને અચોક્કસ બે શબ્દ વાપરેલા છે કે ભાઈ ચોક્કસ વ્યાખ્યા પણ એને કહી શકાય અને એને અચોક્કસ વ્યાખ્યા પણ કહી શકાય. એટલે ડાઉટફુલ છે થોડી, પણ આપણે એને જે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ એ રીતે એ પ્રયોગો આધારિત સંભાવનાની વ્યાખ્યા બનાવેલી છે, જેને આપણે પરિભાષા કહી શકાય અથવા તો એની સંકલ્પના, એટલે કે સંભાવનામાં વપરાતા શબ્દો છે એ શબ્દોની ઓળખ, એને આપણે સંકલ્પના કહી શકીએ. તો આપણે સંકલ્પના જોઈએ સંભાવનાની. તો એના માટે વર્ડ વાપરેલા છે ઘટનાઓ ઘટવાની શક્યતાના અભ્યાસને સંભાવના કહે છે. એટલે કોઈ ઘટના ઘટે એટલે કે ઘટના બને, સિક્કો ઉછાળીએ, હેડ મળે કે ટેલ મળે, આ આપણી એક ઘટના છે. તમે પરીક્ષામાં પેપર લખવા બેસો છો તો એ પરીક્ષા છે એ તમારી ઘટના છે. ચૂંટણીમાં કોઈ નેતા ઊભા રહે છે તો એ ચૂંટણીમાં નેતાને ઊભા રહેવું અને એ ઇલેક્શન હોલ્ડ કરવું એ એક ઘટના છે. એવી રીતે કોઈ પણ જે પ્રાયોગિક ધોરણે પ્રયોગમાં લેવામાં આવે છે એને આપણે ઘટના કહીશું. તો ઘટના ઘટવાની શક્યતાને, આજે સાંજે વરસાદ આવશે કે નહીં, તો એ શું છે? શક્યતા છે. આવી પણ શકે, ના પણ આવે. આગાહી કરો કે આજે ફૂલ વરસાદ આવવાનો છે અને વરસાદ ન આવે તો આપણી શક્યતા હતી કે આવશે પણ ન આવ્યું. ઘણી વખત વાવાઝોડાની આગાહી આવી જાય છે પણ વાવાઝોડું આવે નહીં, તો આવશે એ શક્યતા છે. એટલે કોઈ પણ ઘટનાઓ ઘટવાની શક્યતાના અભ્યાસને, એટલે આજે ઘટનાઓ બનશે કે નહીં બને એનો જે અભ્યાસ કરવામાં આવે છે, એની શક્યતાઓનો જે અભ્યાસ કરવામાં આવે છે એને આપણે સંભાવના કહીએ છીએ. તો સંભાવનાની સંકલ્પના માટે તમારે 4 શબ્દ યાદ રાખવાના છે. એક ઘટનાઓ, બીજું ઘટવાની, ત્રીજું શક્યતા અને ચોથો આ ત્રણેયનો અભ્યાસ. એને આપણે સંભાવના કહીએ છીએ. તો આ રીતે સંભાવનાની સંકલ્પના તમારી ટેક્સ્ટબુકમાં આટલી જ આપેલી છે. બહુ વિસ્તૃત અર્થ છે સંભાવનાનો. જેમ જેમ 10મા ધોરણમાં જશો, 12મા ધોરણમાં જશો અને પછી કોલેજમાં જશો ત્યાં સંભાવના બહુ વિસ્તૃત અર્થમાં મળશે તમને. 9મા ધોરણમાં માટે તમારે માત્ર 4 જ શબ્દો યાદ રાખવાના છે. ઘટનાઓ ઘટવાની શક્યતાના અભ્યાસને સંભાવના કહે છે. આગળ હવે આ સંભાવનાની શોધ કોણે કરી? તો 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, એટલે એ ક્યાંના હતા? ફ્રેન્ચના. કઈ સદીમાં કામ કર્યું હતું? 17મી સદીમાં. એનું ફિલ્ડ કયું છે? ગણિતશાસ્ત્રી. નામ બ્લેસી પાસ્કલને અને ફરમાને સંભાવના વિશેનો વિચાર સ્ફુર્યો. એટલે સંભાવના માટે સૌ પ્રથમ વિચાર કરનાર વ્યક્તિ કોણ છે?
તો આ બે વ્યક્તિના નામ આપ્યા છે, એક પાસ્કલ અને બીજું ફર્મા. કઈ સદીમાં કામ કર્યું એમણે? 17મી સદીમાં. ક્યાંના હતા? તો ફ્રેન્ચના હતા. અને એ કયા ફિલ્ડમાં હતા? તો એ ગણિતશાસ્ત્રીઓ હતા. અને ગણિતમાંથી સંભાવના ઉદ્ભવી અને એને વિચાર કર્યો. તો આ રીતે આપણે સંભાવનાનો ઇતિહાસ પણ જોઈ લીધો, સંભાવનાની સંકલ્પના પણ જોઈ લીધા, સંભાવનાના થોડા પ્રાયોગિક રોજબરોજમાં ઉપયોગ થતા ઉદાહરણો પણ આપણે જોઈ લીધા. હવે આપણે 9મા ધોરણમાં અભ્યાસ માટે જે સંભાવનાના જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એ વસ્તુ ઉપર આપણે જઈએ. તો એના જે સૂત્રમાં બે વસ્તુનો ઉપયોગ થાય છે, એ બંને જે શબ્દો છે એ શબ્દોની આપણે સંકલ્પના સમજીએ. તો સંભાવના આખો જે ચાન્સ આધારિત પ્રયોગ છે, એ પ્રયોગમાં બે શબ્દનો ઉપયોગ થાય છે, એક પ્રયત્ન, બીજું ઘટના. પ્રયત્ન એટલે ટ્રાય અને એને ટ્રાયલ કહેવાય. તો પ્રયત્ન એક પ્રક્રિયા છે. તમે કંઈ પણ વસ્તુની ટ્રાય કરો છો તો એ આખી પ્રોસેસ બની જાય છે, જેમાં એક કે તેથી વધુ પરિણામો મળી શકે છે. દાખલા તરીકે પરીક્ષામાં બેસવું એ એક પ્રયત્ન છે અને પરીક્ષામાં બેસીને 3 કલાક સુધી પેપર લખવું એ એક પ્રક્રિયા છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ કહી શકીએ કે ચૂંટણીમાં ઊભા રહેવું કે નહીં એનો નિર્ણય લેવો એ એક પ્રયત્ન છે. પણ ચૂંટણીમાંથી રિઝલ્ટ મેળવી અને ચૂંટાઈ જવું કોઈ નેતાએ, તો એ આખી પ્રક્રિયા છે. એવી જ રીતે આપણે મેચ રમવો કે નહીં, એ જે ડિસિઝન લેવું મેચ રમવું એ પ્રયત્ન છે, પણ આખો મેચ રમ્યા પછી જીતી જવું એ એક પ્રક્રિયા છે. જીત સાથે હાર પણ પોસિબલ છે અને હાર એ પણ એક પ્રક્રિયા છે. પણ આવા ડિફરન્ટ આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે કોઈ પણ જ્યારે ઘટના બનવાની હોય છે ત્યારે ઘટનાનો જે મેઇન ઉદ્દેશ છે એ પ્રયત્ન છે, અને ઘટના આખી જે પસાર થાય છે અને પસાર થઈ ગયા પછી જે પરિણામ મળે છે એ આખી પ્રક્રિયા છે. ઘટના ઘટવી એ પ્રયત્ન છે અને ઘટના ઘટી ગયા પછી પરિણામ સુધી પહોંચવું એ એક પ્રક્રિયા છે. એટલે હવે તમે પ્રયત્ન અને પ્રક્રિયા બંને સમજી ગયા હશો. ઓકે, તો આપણે પ્રયત્ન ઉપરથી પ્રક્રિયા અને પ્રક્રિયા ઉપરથી પરિણામ ઉપર જઈએ. તો જોઈએ, જેમાં એક કે તેથી વધુ પરિણામો મળી શકે. તમે એક સિક્કો ઉછાળો તો તમને યા તો હેડ મળશે યા તો ટેલ મળશે, એટલે એ એક જ પરિણામ મળે. એક સિક્કો ઉછાળો તો એક પરિણામ મળે, એટલે આપણે અહીં એક ઉપર ફોકસ કરી શકીએ. એક પાસો ઉછાળો, ડાઈસ જોયો છે ને જેની 6 બાજુઓ હોય. ઓકે, તો એ ડાઈસ ઉછાળો છો, એક પાસો ઉછાળ્યો અને તમને 4 મળે છે, તો એ એક જ રિઝલ્ટ મળ્યું કહેવાય કે પાસાની 6 બાજુ હતી, એ 6 બાજુમાંથી એક જ બાજુ તમને મળી. તો આ એકેય પરિણામ મળી શકે કે તેથી વધુ પરિણામો પણ મળી શકે. અમુક પ્રયત્નો એવા હોય છે કે જેમાં એકથી વધારે પરિણામો મળી શકે. તો સિક્કો કે પાસા ઉછાળવાના એક પ્રયોગને પ્રયત્ન કહે છે. એટલે તમે જે ટ્રાય કરો છો એ તમારું પ્રયત્ન છે. સિક્કો ઉછાળો એ પ્રયત્ન છે, પછી હેડ મળવું એ પરિણામ છે. એટલે આપણે હજી તો ઉછાળવાનું કામ કરવાનું છે. પ્રયત્ન એટલે ઉછાળવાનું અને એક કે બે પરિણામ મેળવવા. પાસો ઉછાળવાનો આને શું કહેવાય? પ્રયોગ કહેવાય. તો આ દરેક પ્રયોગ છે એ પ્રયત્ન છે. હવે આપણે ઘટના ઉપર જઈએ. તો આગળ જે પ્રયોગ શબ્દ આપણે વાપરી લીધો છે એ પ્રયોગના બેઝ ઉપર ઘટના ચાલુ થશે. પ્રયોગ માટેની ઘટનાઓ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. હવે એક વખત સિક્કો ઉછાળો એ એક પ્રયત્ન છે, પણ સિક્કાને 20 વખત ઉછાળો તો એ ઘટના બની જાય. એક વખત પાસો ઉછાળો એ પ્રયોગ છે, પણ પ્રયોગનું વારે વારે રિપીટેશન કરવામાં આવે તો એ ઘટના બની જાય. એટલે એકથી વધારે વખત પુનરાવર્તન થાય તો એ ઘટના છે, એક જ વખત થાય તો એ પ્રયત્ન છે. એટલે અહીં સિક્કાને 20 વખત ઉછાળતા તમને શું પરિણામ મળે છે? સિક્કાને 20 વાર ઉછાળ્યા તો છાપ એટલે હેડ કેટલી વખત મળે છે?
12 વખત મળે છે. અને કાંટો આવવાની સંભાવના એટલે ટેલ કેટલી વખત મળે છે? 8 વખત. ફટાફટ તમે પણ પ્રયોગ કરી શકો. સિક્કો લઈ અને 20 વખત ઉછાળી શકો અને તમે તમારી બુકમાં નોંધ કરી શકો કે મેં સિક્કો 20 વખત ઉછાળ્યા તો મને 15 વખત છાપ મળીને 5 વખત કાટ મળી. તમે તમારા જ પ્રયોગ જે કરેલો છે એ જ પ્રયોગના પરિણામ લખી શકો કે ભાઈ 7 વખત તમને છાપ મળી છે અને 13 વખત તમને કાંટ મળી છે. એટલે તમે તમારી જાતે પ્રયોગ કરીને પણ આ વસ્તુ છે એને પ્રૂફ કરી શકો. તો જે પહેલી વખત ઉછાળશો એ પ્રયત્ન હશે અને 20 વખત ઉછાળશો એ તમારા ઘટના બની જશે અને ઘટનાના જે પરિણામો મળશે એ સંભાવનાનું રિઝલ્ટ હશે. તો આ રીતે પ્રયોગ કરી શકો છો. ઓકે, તો આપણે ઘટનાની વ્યાખ્યા જોઈએ. પ્રયોગ માટેની ઘટનાઓ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ કરે છે. બસ આને આપણે ઘટના કહીશું. કોઈ ઘટના ઘટે એ ઘટના બનશે. એને આપણે ઇંગ્લિશમાં ઇવેન્ટ કહીશું. આગળ જોઈએ આપણે. ઘટનાને સામાન્ય રીતે ABC વડે દર્શાવાય છે. એટલે તમે પહેલી ઘટના બને એને ઘટના A કહી શકો, બીજી ઘટના બને એને ઘટના B કહી શકો, ત્રીજી ઘટના બને એને ઘટના C કહી શકો. હવે માનો કે તમે કોઈને ઉછાળો છો 20 વખત અને તમે એ પ્રયોગનું પુનરાવર્તન કરો છો તો તમે જે પ્રયત્ન 20 વખત ઉછાળીને પરિણામ મળે છે એ તમારી ઘટના A છે. તમારા નાના ભાઈ બહેનને બોલાવીને એની પાસે સિક્કો ઉછાળાવો અને એના પરિણામોની તમે નોંધ કરો તો તમારે એને ઘટના B કહેવાની. એવી જ રીતે આપણા ફ્રેન્ડને બોલાવીને એની પાસેથી એ કામ કરાવીએ ત્રીજી વખત તો એને ઘટના C કહેવાય. એટલે વ્યક્તિઓ વારે વારે બદલીને પણ કન્ડિશનો બદલીને શક્યતાઓ બદલીને વારે વારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રીતે જો પુનરાવર્તન કરવામાં આવે તો એવી ઘટનાઓને આપણે ABC એમ નામ આપી શકીશું. પાછળ ડોટ કર્યું છે એટલે તમે અનલિમિટેડ જ્યાં સુધી તમારે આવા પ્રયત્નો કરવા હોય ત્યાં સુધી તમે આવા પ્રયત્ન કરી શકો, પ્રયોગ કરી શકો, ઘટનાઓ બનાવી શકો. એટલે ઘટનાને ઇવેન્ટ કહેવાય અને ઇવેન્ટને આપણે ABC વડે દર્શાવીશું. આગળ છે પ્રાયોગિક સંભાવના એ તમે કરેલા પ્રયત્નોની કુલ સંખ્યા. પ્રયત્નોની કુલ સંખ્યા. અહીં શબ્દ વાપરેલો છે પ્રાયોગિક સંભાવના. પ્રાયોગિક સંભાવના એટલે પ્રયોગ હેઠળ આવેલી સંભાવના. પ્રયત્નોની કુલ સંખ્યા અને તમને તેના તે પ્રયત્નોમાં જે પરિણામ જોઈએ તેની સંખ્યા પર આધારિત છે. એટલે બે વસ્તુ ઉપર આધારિત છે. એક કુલ સંખ્યા. આપણે એક સિક્કાને 20 વખત ઉછાળીએ છીએ તો કુલ સંખ્યા 20 થશે. હવે એનું જે પરિણામ મળે છે એમાં આપણને બે પરિણામ મળ્યા હતા. આગળના ઉદાહરણ તરીકે 12 આપણને છાપ મળી છે એટલે હેડ 12 છે અને ટેલ આપણને 8 મળ્યા છે એટલે 12 ને 8 ટોટલ 20 થઈ ગયા. ઓકે, તો તેની પરિણામ અને તેની સંખ્યા. તો આ પરિણામની સંખ્યા એટલે હેડ કેટલી વખત મળ્યા? 12 વખત. અને કુલ પ્રયત્ન કેટલા હતા? 20. તો તમે આ રીતે લખી શકો કે છાપ માટેની સંભાવના 12/20. એટલે કે આ શું છે? પરિણામની સંખ્યા છે અને આ જે 20 છે એ કુલ સંખ્યા છે. ઓકે, એવી રીતે ટેલ માટે સંભાવના બનાવવી હોય તો ટેલ એટલે T બરાબર આપણે ઘટના બનાવીએ તો ટેલ આપણને 8 મળ્યા છે તો કુલ પ્રયત્ન કેટલા હતા? 20. તો 8/20 આ રીતે. ફરીથી પ્રાયોગિક સંભાવના ઉપર જઈએ તો પ્રાયોગિક સંભાવના શું છે? તો કે પ્રયત્નોની કુલ સંખ્યા એના છે પરિણામની સંખ્યા. એટલે પરિણામની સંખ્યા છે એ અંશમાં રહેશે અને કુલ પ્રયત્નોની કુલ સંખ્યા છે એ છેદમાં રહેશે. પર આધારિત છે. અહીં આપણે પ્રાયોગિક અથવા આનુભાવિક એટલે પોતે જાતે અનુભવેલું સંભાવના શોધીશું. આ પ્રકરણમાં આપણે પ્રાયોગિક સંભાવનાને બદલે સરળતા ખાતર ફક્ત સંભાવના જ લખીશું. એટલે આપણે હવે ક્યાંય પ્રાયોગિક શબ્દ ઉપયોગ કરશું નહીં. આપણે ડાયરેક્ટ દરેક દાખલાઓમાં સંભાવના શોધો એમ જ કહ્યું હશે. પ્રાયોગિક સંભાવના શોધો એવું શબ્દ વાપરવામાં નહીં આવે એવું પ્રથમથી જ કહી દીધેલું છે. ઓકે, તો હવે આગળ જઈએ આપણે સંભાવનાની સૂત્ર ઉપર. અહીં ધારો કે કુલ પ્રયત્નો એને આપણે N કહીશું.
કુલ પ્રયત્ન એટલે એન. ઘટના ઈ ઉદ્ભવે છે, ઈ એટલે ઇવેન્ટ, એટલે ઘટના ઈ ઉદ્ભવે તેની પ્રાયોગિક સંભાવના, એટલે આપણે તો સંભાવના જ સમજવાની છે. આ ઘટના ઈ ઉદ્ભવે એની સંભાવના પી ઓફ ઈ, એટલે પી છે એ પ્રોબેબિલિટી બતાવે છે. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. તો પીનું ઇન્ડિકેશન છે એ કેપિટલ પી બતાવે છે સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઈ, એટલે કે કાઉન્સમાં કેપિટલ ઈ બતાવે છે ઇવેન્ટ, એટલે આ જે ઘટના એની સંભાવના, આ ઘટના એની સંભાવના, સંભાવના એટલે પી અને ઘટના ઈ એટલે પી ઓફ ઈ વડે દર્શાવાય છે. અહીં પી ઓફ ઈનું સૂત્ર છે. પી ઓફ ઈનું સૂત્ર એટલે આપણે હમણાં જોયું પ્રયત્નોની સંખ્યા અથવા પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આ રીતે આપણે સંભાવનાનું સૂત્ર પી ઓફ ઈ એટલે પ્રોબેબિલિટી ઈ, ઇવેન્ટ ઈની એનું સૂત્ર છે પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. અહીં આપણે પ્રયત્નોની સંખ્યાને સ્મોલ લેંગ્વેજમાં એમ પણ કહી શકાય અને કુલ પ્રયત્નોની સંખ્યા આપણને અહીં એન કીધું છે, એટલે તમે આ રીતે પણ લખી શકો પી ઓફ ઈ બરાબર એમ બાય એન, એમના છેદમાં એન, એ રીતે પણ લખી શકાય. અહીં ઉપર આપણે પ્રયત્નોની સંખ્યા લખશું, અંશમાં પરિણામ કે પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નો, આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. આગળ જોઈએ આપણે સંભાવનાના ગુણધર્મો. આ જે સંભાવનાના ગુણધર્મો છે એ મોસ્ટ આઈએમપી છે. 1 માર્કર માટે સ્પેશિયલી એમસીક્યુ, ખાલી જગ્યા, એક વાક્યના સવાલો અથવા વન વર્ડમાં આન્સર હોય, એક જ શબ્દમાં જેનો આન્સર આપવાનો હોય, એમાં આપણને આ વસ્તુ છે એ ઉપયોગી છે. બીજા નંબરમાં આ વસ્તુ છે એ તમને દાખલાઓના રિઝલ્ટમાં પણ ઉપયોગી થશે. તો જોઈએ આપણે સંભાવનાના ગુણધર્મો. પહેલું છે કોઈ પણ ઘટનાની સંભાવના 0, 1 કે તેમની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. અહીં ઘટના ઈ માટે આ જે વિસ્તાર આપ્યો છે એનો 0 થી લઈ અને 1 સુધીનો, એટલે કોઈ એવી ઘટના હશે કે જેનો આન્સર 0 આવશે, કોઈ એવી ઘટના હશે કે જેનો આન્સર 1 આવશે, અથવા કોઈનો આન્સર 0.4 આવી શકે, 0.6 આવી શકે, 0.35 આવી શકે, 0.72 આવી શકે, 0.96 આવી શકે. ઇટ મીન્સ કહેવાનો મતલબ કે ઓછામાં ઓછી વેલ્યુ 0, વધુમાં વધુ વેલ્યુ 1, એટલે 1થી વધે નહીં, 0થી ઘટે નહીં. કોઈ પણ સંભાવનાનો આન્સર ક્યારેય માઇનસમાં આવશે નહીં. બીજું, સંભાવનાનો આન્સર ક્યારેય 1થી વધશે પણ નહીં, એટલે કે ક્યારેય 1.45 આન્સર નહીં આવે, ક્યારેય 7.25 આન્સર ક્યારેય પણ નહીં આવે, 6.44 આન્સર પણ ક્યારેય આવશે નહીં. એટલે સંભાવનાની મિનિમમ વેલ્યુ છે ઓછામાં ઓછી વેલ્યુ 0. લાસ્ટ આન્સર 0 આવી શકે, 0થી ઓછા થઈ શકે નહીં, એટલે માઇનસમાં જઈ શકે નહીં. એવી જ રીતે સંભાવનાની વધુમાં વધુ વેલ્યુ 1 આવશે, 1થી વધશે નહીં. તેમની વચ્ચેની એટલે કે 0.01 થી લઈ અને 0.99 સુધી આવી શકે. 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને તેમની વચ્ચે એટલે કેટલા, 0.01 થી 0.99 સુધીની વેલ્યુ. તો આપણે એને લખવાની રેન્જ છે એ આ પ્રમાણે છે: 0 મોર લેસ દેન પી ઓફ ઈ મોર લેસ દેન 1. આ એની રેન્જ છે. આ તમને ડાયરેક્ટલી એમસીક્યુમાં પણ પૂછી શકે. પછી આને ઊંધું રિવર્સ પૂછે આ રીતે પણ એમસીક્યુમાં પૂછી શકે: 1 મોર ગ્રેટર દેન પી ઓફ ઈ અને મોર ગ્રેટર દેન 0. તો
તો અહીં નિશાની લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન બની ગઈ છે. એની સામે એની પણ જગ્યા બદલી ગઈ. એ જે લાસ્ટમાં હતા એ હવે ફર્સ્ટમાં આવી ગયા. તો આ કન્ડિશન પણ સાચી છે, આ કન્ડિશન પણ સાચી છે. કોઈ કન્ડિશન ફેરવીને આપે તો પણ તમારે સમજવાનું કે વધુમાં વધુ વેલ્યુ 1 અને ઓછામાં ઓછી 0 એની વચ્ચે P ઓફ E આવેલો છે. આગળ જોઈએ આપણે, અશક્ય ઘટનાની સંભાવના 0 છે અને નિશ્ચિત ઘટનાની સંભાવના 1 છે. અહીં તમને વન વર્ડ માટે 2 સવાલો આપી દીધા છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? તો 0. નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી છે? તો 1. અહીંયા એમ પણ પૂછે કે 0 કોની સંભાવના છે? તો અશક્ય ઘટનાની. અને 1 કોની સંભાવના છે? તો ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટનાની. આવું તમે દર્શાવી શકો. હવે આપણે એના થોડા ઉદાહરણ જોઈએ કે અશક્ય ઘટના એટલે શું, કેને આપણે અશક્ય ઘટના કહી શકીએ. તો અશક્ય ઘટના એટલે એવી ઘટના કે જે ક્યારેય બનશે નહીં, નેવર. એ ઘટના ક્યારેય ઘટશે જ નહીં. દાખલા તરીકે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે. આપણે એમ કહીએ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો ઇમ્પોસિબલ છે. અશક્ય ઘટનાને ઇંગ્લિશમાં ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય. તો એ ઇમ્પોસિબલ છે. આપણે એમ કહીએ કે 100 માર્કના પેપરમાં 101 માર્ક આવે ની સંભાવના, તો એ અશક્ય ઘટના છે, કારણ કે એમાં 101 માર્ક આવવાના કોઈ ચાન્સ જ નથી હોતા. આપણે એમ કહીએ કે સિક્કો ઉછાળીએ, હેડ અને ટેલ બંને સાથે આવે તો ઇમ્પોસિબલ ઇવેન્ટ છે. યા તો હેડ જ આવશે યા તો ટેલ જ આવશે, બંને સાથે આવી શકે નહીં. કદાચ કોઈન સીધો પડે અને રોમાં ઊભો રહીએ તો એને બંને આવ્યા કહેવાય નહીં. એવી જ રીતે આપણે એમ કહીએ કે એક પાસો ઉછાળીએ અને 7 નંબર મળે તો પાસામાં ખરેખર નંબર જ 1 થી 6 હોય, એટલે પાસામાં 7 નંબર હોતો જ નથી. તો એ પાસો ઉછાળીએ અને 7 નંબર મળે એ અશક્ય ઘટના કહેવાય. આપણે એમ કહીએ પ્લેઇંગ કાર્ડ્સ, જેને પત્તા કહીએ આપણે, તો આપણે એમ કહીએ કે પત્તા 52 પત્તામાંથી એક પત્તું ખેંચીએ અને 5મો એકો મળે કે 5મી રાણી મળે કે 5મો રાજા મળે તો એ ઇમ્પોસિબલ ઇવેન્ટ છે. એટલે આવા જુદા જુદા ઇમ્પોસિબલ ઇવેન્ટના ઉદાહરણો છે કે જેની ઘટના ઘટવાથી સંભાવના છે એ 0 થઈ જાય. આવી સંભાવનાઓ તેમાં હોતી નથી. તો આવી ઘટનાઓને આપણે અશક્ય ઘટના કહીએ છીએ અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 છે. એવી જ રીતે આપણે જોઈએ નિશ્ચિત ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. એટલે કે બાકી જો અશક્ય ઘટનાઓને બાદ કરીએ તો બાકીની બધી ઘટનાઓ છે એ સર્ટેન ઇવેન્ટ છે. અને સર્ટેન ઇવેન્ટ એટલે ચોક્કસ ઘટના, અને ચોક્કસ ઘટના એટલે એવી ઘટનાઓ કે જે હંમેશા ઘટશે જ. એ ઘટનાઓને આપણે ચોક્કસ ઘટના યા તો નિશ્ચિત ઘટના કહીશું. દાખલા તરીકે પાસો ઉછાળો અને 5 નંબર મળે, પાસો ઉછાળો અને 3 નંબર મળે, પાસો ઉછાળો અને 2 નંબર મળે તો એ ચોક્કસ ઘટના કહેવાય, કારણ કે આ 3, 2, 5 બધું અવેલેબલ જ છે પાસામાં. એવી જ રીતે આપણે કહીએ કે સિક્કો ઉછાળીએ અને હેડ મળે તો પોસિબલ છે. આપણે કહીએ સિક્કો ઉછાળીએ અને ટેલ મળે તો પોસિબલ છે, એટલે એ ચોક્કસ ઘટના બનશે. આપણે એમ કહીએ કે પ્લેઇંગ કાર્ડ્સમાં 52 પત્તામાં એક પત્તું ખેંચીએ અને એ લાલની રાણી નીકળે તો એ લાલની રાણી સર્ટેન ઇવેન્ટ છે, કારણ કે 52 પત્તામાં એ સમાયેલી છે, એમાં આવેલી છે. આપણે એમ કહીએ કે 100 માર્કનું પેપર લખીએ અને 100માંથી 100 માર્ક આવે તો એ સર્ટેન ઇવેન્ટ છે. તો આ બધી જે ચોક્કસ ઘટનાઓ છે એ ચોક્કસ ઘટનાને નિશ્ચિત ઘટના તરીકે આપણે ઓળખીશું અને એની સંભાવના હંમેશા 1 હોય છે. આ આપણો બીજો ગુણધર્મ હતો. હવે આપણે ત્રીજા ગુણધર્મ ઉપર જઈએ. બધી જ સંભાવનાનો સરવાળો 1 થાય. એટલે તમે જેટલી સંભાવનાઓ લેશો એ સંભાવનાને સરવાળો કરીશું તો એ 1 મળશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સિક્કો ઉછાળીએ તો એક કોઈન ઉછાળીએ છીએ
તો એના કુલ પ્રયત્નો છે, કુલ પ્રયત્નો કેટલા હોય? સિક્કામાં બે બાજુ હોય, એક આ જે સિક્કો છે એની એક હેડ બાજુ ને એક ટેલ બાજુ, તો કુલ પ્રયત્નો બે થયા, એક હેડ અને બીજું ટેલ. હવે આપણે એ પ્રયોગમાં એમ કહીએ કે સિક્કો ઉછાળીએ અને હેડ મળે, તો હેડ કેટલી વખત મળે છે? એક વખત. આપણું પ્રયોગ છે એ સિક્કો ઉછાળીએ અને હેડ મળે, તો હેડ કેટલી વખત મળ્યું? એક વખત. તો આપણે એની સંભાવના બનાવવી હોય પી ઓફ ઈ, તો કઈ રીતે બનાવી શકાશે? એક મળે એ પરિણામ છે, તો અહીં પરિણામની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, તો પરિણામ આપણને એક જ મળે છે હેડ એટલે એક, અને પ્રયત્ન કેટલા છે આપણા? કુલ પ્રયત્ન બે છે, તો આપણને હેડ મળે એની સંભાવના થઈ 1/2. એવી જ રીતે આપણે બીજો પ્રયોગ એમ કહીએ કે સિક્કો ઉછાળીએ અને ટેલ મળે. હવે આપણને ટેલની વાત કરીએ છીએ. કાંટો મળે, તો કાંટો કેટલી વખત મળશે? એક જ વખત મળશે. આ પરિણામની સંખ્યા છે. ફરીથી આપણે પી ઓફ ઈ કરીએ. પી ઓફ ઈ બરાબર પરિણામની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. તો પરિણામની સંખ્યા એક જ છે, પ્રયત્નો કુલ પ્રયત્નો બે હતા. આ ટેલની સંભાવના છે, આ હેડની સંભાવના છે. હવે આપણે શું સમજવાનું છે? બધી જ સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? એક. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરવો પડે. આપણને પી ઓફ એચ કહી દઈએ હેડ ઉછાળવા માટે, એને આપણને સંભાવના 1/2 મળી. આપણે ટેલની સંભાવના લઈએ પી ઓફ ટી, એની પણ આપણને 1/2 મળે. તો સંભાવનાનો સરવાળો એક થાય. એક કેવી રીતે થશે? તો સરવાળો એટલે આ બંનેનો સરવાળો કરીએ, 1/2 વત્તા 1/2. તો અહીં આપણે બે લસા લઈ લેશું અને 1 વત્તા 1, 1 ને 1 2, 2ના છેદમાં 2, 2 2 કટ, તો એક આન્સર આવી ગયો. તો આ રીતે આપણે સંભાવનાનો સરવાળો એક થાય એવું પ્રૂફ કરી દીધું. હવે આવી પાસો ઉછાળીએ તો આપણે પાસાના પરિણામો 1 2 3 4 5 અને 6 હોઈ શકે. પાસાના પરિણામો 1 થી 6 હોઈ શકે. હવે આગળ આપણે જોઈ શકીએ કે આપણે એમ કહીએ કે અહીં કુલ પ્રયત્નો છે એ 6 છે. 1 2 3 4 5 અને 6, તો કુલ પ્રયત્ન 6 થશે. એમાં આપણે એમ કહીએ કે પાસો ઉછાળીએ ને 3 મળે, તો 3 કેટલી વખત મળશે? એક જ વખત મળશે, એટલે એનું 1/6 થશે. આપણે કહીએ પાસો ઉછાળીએ ને 5 મળે, તો 5 કેટલી વખત મળશે? એક જ વખત મળશે. પાસો ઉછાળીએ ને 1 મળે, તો 1 કેટલી વખત મળે? એક જ વખત મળે. એક જ વખત પાસો ઉછાળો ને 4 મળે, તો એ કેટલી વખત મળશે? એક જ વખત. પાસો ઉછાળો ને 2 મળે, પાસો ઉછાળો ને 6 મળે, તો પાસામાં 6 નંબરની બાજુ પણ એક જ વાર મળે. તો આ બધા ટોટલ 6 પ્રયત્નો છે, એટલે આ કુલ પ્રયત્નો છેદમાં મૂકી દો. એટલે બધાની સંભાવના કેટલી થઈ ગઈ? 1/6. 1 મળવાની 1/6, 2 મળવાની 1/6, 4 મળવાની 1/6, 6 મળવાની પણ 1/6. હવે આનો સરવાળો, સંભાવનાનો સરવાળો, તો આ જે 6 સંભાવનાઓ છે એ 6નો સરવાળો કરીએ, 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6. આ રીતે આપણે સરવાળો કરતા જઈએ તો અહીં સમગ્ર છેદમાં 6 જ છે, એટલે આપણે 6 લસા લઈએ અને બધાનો સરવાળો 1 2 3 4 5 અને 6, તો 6 થશે. છેદ ઉડાડી નાખો, 6 એકુ 6, તો સરવાળાની સંભાવના કેટલી થઈ ગઈ? 1. તો આ રીતે કોઈ પણ સંભાવનાઓ મેળવ્યા પછી એનો સરવાળો કરવામાં આવે તો સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. આગળ જોઈએ આપણે. હવે સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 1 છે. અહીં ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખા એટલે કે બાઉન્ડ્રી
બાઉન્ડ્રીની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યા હોય એની સંભાવના શોધો. ઓકે, શબ્દ છે સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી. તો આ કુલ પ્રયત્ન કેટલા કરેલા છે? કુલ પ્રયત્નો 30 છે. આને આપણે કુલ પ્રયત્ન કહીશું. અને કુલ પ્રયત્નો હંમેશા સંભાવનાની વ્યાખ્યા અનુસાર ક્યાં જશે? છેદમાં જશે. કારણ કે સંભાવનાની વ્યાખ્યા આવી છે, પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પ્રયત્નો બરાબર આપણે P(E) કહીએ. ઓકે, હવે આપણે દાખલાને સમજવાની કોશિશ કરીએ. ફરીથી રકમ, એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી, ટોટલ એને 30 વખત પ્રયોગ કર્યો છે. આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું ને 20 વખત સિક્કો ઉછાળે, તો આપણે એને કુલ પ્રયત્નો 20 લીધા. એમ અહીં સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી, એટલે આપણે અહીં કુલ પ્રયત્ન તરીકે આપણે એને 30 લઈશું. એટલે 30 ક્યાં જશે? છેદમાં. 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યા છે, એટલે એણે બોલને 6 વખત બાઉન્ડ્રીની બહાર મોકલ્યા છે. હવે અહીં તમારે જોવાની વસ્તુ એ છે કે તમને માહિતી આપેલી છે બહાર મોકલ્યાની, અને સવાલ વિરુદ્ધ પૂછ્યો છે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય એની. તો મોકલ્યો છે એમાંથી ન મોકલ્યા મળી જશે, કારણ કે ટોટલ પ્રયત્ન કેટલા કર્યા? 30. એમાંથી 6 વખત બહાર જતું હોય, તો બહાર ન જતું હોય 30માંથી 6 બાદ કર્યા એટલે 24. માહિતી બોલ બહાર જાય એની છે, અને જે પૂછ્યું છે એ બોલ છે એ બહાર ન જાય એના માટેની છે. તો ન જાય શોધવા માટે આપણે શું કરીશું? તો કુલ પ્રયત્નમાંથી બહાર જાય એ પ્રયત્ન બાદ, એટલે કુલ પ્રયત્ન 30 છે, એમાંથી 6 વખત બહાર જતા હોય તો બોલ 24 વખત બોલ બહાર જતો નથી. તો આપણને બહાર ન જતો હોય કે બહાર ન મોકલ્યો હોય એની સંભાવના શોધો. એટલે આ આપણે સંભાવનાનું સૂત્ર મૂક્યું, અને બહાર 24 વખત નથી જતા, માટે પરિણામોની સંખ્યા 24 અને કુલ પ્રયત્નો 30. અને આપણે છેદ ઉડાડી નાખીએ 6થી. 6 ચોક 24 અને 6 પચા 30. તો આ રીતે 4/5 જવાબ આવશે. આપણે ફરીથી જોઈ લઈએ. 30 વખત બોલ ઉછાળ્યો છે, 6 વખત બાઉન્ડ્રીની બારે જાય છે, તો બારે ન જાય એની સંભાવના શોધો. ઓકે, 6 વખત બહાર જાય છે, કુલ પ્રયત્ન 30 છે આપણા. 6 વખત બહાર જાય તો પહેલાં બહાર નથી જતા એની, તો ક્ષેત્રરેખાની બહાર ન મોકલો હોય તેવા દડાની સંખ્યા 30માંથી 6 બાદ એટલે 24. દડા ક્ષેત્રરેખાની બહાર મોકલવાની ઘટનાની સંખ્યા 6 વખત છે. કુલ સંખ્યા 30 છે. 30માંથી 6 બાદ કરતાં બહાર ન જાય એ સંખ્યા 24 છે. આપણે તેણી દડાને ક્ષેત્રરેખાની બહાર ના મોકલે તે ઘટનાની સંભાવના, એટલે એને આપણે P(E) કહીશું. સૂત્ર લખવાનું સૌપ્રથમ કે પરિણામોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નો. તો પરિણામોની સંખ્યા 24 છે અને કુલ પ્રયત્ન 30 છે. 6થી કટ કરી નાખો. 24 એટલે 6 ચોક 24 અને 30 એટલે 6 પચા 30. 6 કટ થઈ ગયા એટલે 4/5 એ આન્સર. સેકન્ડ દાખલો છે, 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. હવે કુટુંબો 1500 લીધા છે, એટલે કુલ પ્રયત્નો કહી શકીએ કે કુલ પ્રયત્નો કેટલા છે? 1500, જેને આપણે n પણ કહી શકીએ. આ વસ્તુ છે એ છેદમાં જશે. કુટુંબમાં છોકરીઓની સંખ્યા, એટલે અહીં છોકરીઓની સંખ્યા બતાવી છે. 2 બાળકોવાળા કુટુંબો લીધા છે. જે કુટુંબમાં માત્ર ને માત્ર 2 જ બાળકો હોય તેના ઉપર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 3 બાળકોવાળાને નથી લીધા,
એવા એક બાળકવાળા કુટુંબને પણ નથી લીધા. જે 1500 કુટુંબો કે બે જ બાળકો, માત્ર ને માત્ર બે જ બાળકો ધરાવે છે, એ કુટુંબો ઉપર અહીં પ્રયત્ન હાથ ધરાયો છે, જેમાં છોકરીઓની સંખ્યા વિશેની ડિટેલ આપેલી. તો જેમાં બે દીકરીઓ જ છે એવા કુટુંબો હતા 1500માંથી. 1500માંથી 475 એવા કુટુંબો હતા કે જેમાં બે દીકરીઓ હતી. 814 એવા કુટુંબો નીકળ્યા કે જેમાં એક દીકરી હતી. એનો મતલબ થાય કે બીજો એક દીકરો હોય, એટલે કારણ કે બાળકો તો બે જ રાખવાના છે, એટલે એક દીકરી હોય એવા 814 કુટુંબ નીકળ્યા, જેમાં એક દીકરી હોય ને એક દીકરો હોય. અને એવા 211 કુટુંબ નીકળ્યા કે જેમાં 0 દીકરીઓ હોય, એટલે કે બંને દીકરાઓ જ હોય. તો અહીં તમને આવી માહિતી આપેલી છે કે 1500 કુટુંબો એવા લીધા જેમાં બે બાળકો હોય. 1500 કુટુંબ જેમાં બે બાળકોમાં છોકરીઓની સંખ્યાની વાત કરી તો 475 એવા કુટુંબ નીકળ્યા કે જેમાં બંને દીકરીઓ હોય. 814 એવા કુટુંબો નીકળ્યા કે જેમાં એક દીકરી હોય અને એક દીકરો હોય. અને 211 એવા કુટુંબો નીકળ્યા કે જેમાં 0 દીકરીઓ, એટલે કે એમાં બંને દીકરાઓ જ હોય. તો આ રીતે આપણને માહિતી જોઈ. અહીં યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં હવે તમને સવાલ આ રીતે ચાલુ થાય છે. અહીં સવાલ પૂછેલો છે, બે છોકરીઓ હોય, તો તમારે જે આ ડેટા આપેલો છે છોકરીઓનો, એમાંથી બે છોકરીઓ હોય એવા કેટલા કુટુંબ છે? તો જેમાં બે દીકરીઓ છે એવા 475 કુટુંબ છે. તો તમે અહીં પરિણામ છે ને, આ કુટુંબની સંખ્યા એ પરિણામ છે, અને પરિણામ હંમેશા ક્યાં જશે? અંશમાં જશે. કુલ પ્રયત્ન કેટલા છે? 1500. એટલે પહેલું આપણે આવું કરી શકીએ, 475/1500. આ આપણી પહેલી પી ઓફ ઈ છે. બીજો સવાલ છે, એક છોકરી હોય, તો એક છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? 814. તો એની સંભાવના, એના પરિણામ મળશે 814/, કુલ પ્રયત્ન કેટલા હતા? 1500. ત્રીજું છે, એક પણ છોકરી ના હોય, મતલબ કે 0 છોકરીઓ હોય, તો એક પણ છોકરી ના હોય એવા 211 છે, જે 0 દીકરીઓવાળા કુટુંબ છે. તો એની સંભાવના આપણે કરવી હોય તો 0 કુટુંબવાળા 211/1500. તો આ રીતે આપણે ત્રણેય સવાલ છે એની ગણતરી કરી શકીએ. તેની સંભાવનાની ગણતરી કરો. એટલે સંભાવનાની ગણતરી કરવા માટે તમારે આખું સૂત્ર મૂકવાનું. પી ઓફ ઈ બરાબર પરિણામોની કુલ સંખ્યા એના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. સૂત્ર મૂક્યા પછી સૂત્રમાં કિંમત મૂકવાની. આ રીતે એક પછી એક 1/1. આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય એ પણ ચકાસો. છેલ્લે તમારે આ ત્રણેયનો, આ 1 નંબરની, 2 નંબરની અને 3 નંબરનો સરવાળો કરી અને 1 થાય છે એમ સાબિત કરી દેવાનું છે. તો જોઈએ આગળ આપણે દાખલા નંબર સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 2. બે છોકરીઓ હોય. ઓકે, કુટુંબની કુલ સંખ્યા 1500 છે, એટલે આને આપણે n કહીશું અને એ છેદમાં રહેશે. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં બે છોકરીઓ, એક છોકરી અને એક પણ છોકરી ના હોય. એ ઘટના અનુક્રમે આપણે પહેલી ઘટનાને E1 કહેશું, જેમાં બે દીકરીઓ હોય. E2 કહીશું, જેમાં એક દીકરી હોય. અને E3 જેમાં એક પણ દીકરી ન હોય. તો આ રીતે આપણે 3 સવાલો જોઈશું. તો સૌ પ્રથમ આપણે જે પહેલો સવાલ છે, બે છોકરીઓ હોય એવા કુટુંબની સંખ્યા. તો આપણે જે ડેટા આપ્યો છે એમાં બે કુટુંબવાળી દીકરીઓની સંખ્યા છે 475 કુટુંબો. હવે આપણે એને સંભાવના તરીકે દર્શાવીએ તો બે છોકરીઓ હોય એની સંભાવના પી ઓફ E1 કહીશું. અને E1 એટલે એવા 475 મળે છે, જેને આપણે પરિણામ કહીએ. અને એ પરિણામ છે એ અંશમાં રહેશે. અને આ જે 1500 છે એ પ્રયત્નો છે, કુલ પ્રયત્નો. અને કુલ પ્રયત્ન છે એ છેદમાં રહેશે. તો આ રીતે આપણે
75ના છેદમાં 1500 મૂક્યા. એ આપણી સંભાવના. હવે એને નાના સ્વરૂપમાં, સંભાવનામાં તમારે સૌથી નાનામાં નાનું સ્વરૂપ આપવાનું, જેથી કરીને છેદ ઉડાડવાના. તો અહીં તમે છેદ ઉડાડી શકો. 25 છક 0 0 કટ થઈ ગયા, એટલે આપણે આવશે 25 છક 150, એટલે ટૂંકમાં 25થી છેદ ઉડાડે છે. 25 ગુણ્યા 19 એટલે 475, અને 25 ગુણ્યા 60, 25 કટ થઈ ગયા, એટલે 19ના છેદમાં 60. એ આપણો પહેલો આન્સર છે. 2 છોકરીઓ હોય, પી ઓફ ઈ. હવે આપણે બીજા ઉપર જઈએ. એક છોકરી હોય. એક છોકરી હોય એવા કુટુંબની સંખ્યા આપણી પાસે 814 છે. એક છોકરી હોય તેની સંભાવનાને આપણે પી ઓફ 2 કહીશું. પી ઓફ ઈ 2 814 જે પરિણામની સંખ્યા છે, અને 1500 છે એ પ્રયત્નોની કુલ સંખ્યા છે. તો અહીં 814ના છેદમાં 1500 લખાશે. પરિણામ 814, પ્રયત્નો કુલ 1500. તો આ રીતે આપણે લખ્યા. પછી નાનું સ્વરૂપ આપવું હોય તો 814ના અડધા 407, 2થી કર્યા છે. 407 ગુણ્યા 2 અને 750 ગુણ્યા 2, 2 કટ થઈ ગયા, એટલે સ્વરૂપ અડધું કરી નાખ્યું. 407ના છેદમાં 750. હવે આપણે ત્રીજી સંભાવના ઉપર જઈએ. એક પણ છોકરી ન હોય. એક પણ છોકરી ન હોય એવા કુટુંબની સંખ્યા, તો એવા કુટુંબ આપણી પાસે 211 છે. એની સંભાવના જોતી હોય, ઘટનાની સંભાવના, એને પી ઓફ ઈ 3 કહેવાનું. અને ઈ 3 એટલે 211ના છેદમાં 1500, એટલે આ પરિણામોની સંખ્યા છે, અને આ પ્રયત્નોની સંખ્યા છે. પરિણામના છેદમાં પ્રયત્ન, પરિણામ 211 છે, અને પ્રયત્ન 1500 છે. અહીં આપણે નાનું સ્વરૂપ નહીં આપી શકીએ, કારણ કે બંનેના છેદ ક્યાંય ઉડતા નથી. એટલે અહીં આપણે જે સ્થિતિ છે એ જ સ્થિતિમાં રાખશું. તો હવે અહીં તમને બીજો એક સવાલ પૂછેલો છે કે સંભાવનાનો સરવાળો 1 થાય. તો સંભાવનાના સરવાળાની વાત કરે છે, એટલે જે છેલ્લો જવાબ આવે છે એ જ સંભાવના છે. તો આજે આપણો છેલ્લો જવાબ છે. આજે છેલ્લો જવાબ આપણો સંભાવના આ ઈ 2ની છે. આ જે સંભાવના છે ઈ 3ની છે. આગળ પણ આપણે એક સંભાવના જોઈ હતી ઈ 1ની. તો આ રીતે ત્રણેય જે સંભાવનાઓ આપણે જોઈ ગયા, એ ત્રણેય સંભાવનાઓનો સરવાળો કરીશું. સરવાળો તમે આ રીતે મૂકી શકો. આ આપણું બધી જ સંભાવનાઓનો સરવાળો. પહેલી સંભાવનાને પી ઓફ ઈ કહીશું, સરવાળાની નિશાની મૂકશું. બીજી સંભાવના પી ઓફ ઈ 2 થશે, સરવાળાની નિશાની, અને ત્રીજી સંભાવના પી ઓફ ઈ 3 થશે. ને ત્રણેયનો સરવાળો એટલે પી ઓફ ઈ 1 વત્તા પી ઓફ ઈ 2 વત્તા પી ઓફ ઈ 3. હવે આપણે ત્રણેયનો સરવાળો એટલે ઈ 1 19ના છેદમાં 60 હતા, ઈ 2 આપણા 407ના છેદમાં 750, અને ઈ 3 211ના છેદમાં 1500. આપણે નાના સ્વરૂપમાં આપેલું હતું ત્યારે આપણે 25થી ભાગાકાર કર્યો હતો. એવી જ રીતે આપણે અહીં 2થી ભાગાકાર કર્યો હતો. હવે આપણે એ જ 25 અને એ 2 ફરીથી ગુણાવવા પડે, કારણ કે આપણે છેદ સરખા કરવા પડે. છેદમાં લસા લેવો પડે, અને લસા 1500 જ આવશે. તો 1500 લસા માટે થઈ અને આપણે 60ને 25થી ગુણો તો તમને 1500 થશે. 750ને 2થી ગુણશો તો 1500 થશે. એટલે લસા છે એ સરખા કરવા માટે થઈને, છેદ સરખા કરવા માટે થઈ અને આપણે જે નાનું સ્વરૂપ આપેલું છે એને તમારે ફરીથી પાછા ઓરિજિનલ સ્વરૂપમાં લઈ આવવાના. અથવા નાનું સ્વરૂપ આપ્યા પછી પણ તમે એ કિંમતને પકડી રાખો, જે આગળ નાનું સ્વરૂપ આપ્યા પહેલાંનું સ્ટેપ હોય એ. તો આપણો પહેલાંનો સ્ટેપ 475 જ હતો. સંભાવના માટે ખાસ છેદ ઉડાડ્યા પછી પણ એ સંખ્યા છે એનો ઉપયોગ આપણે 1 માટે કરી શકીએ.
પહેલાં પ્રથમ આપણા POF 475 હતા, બીજા POF આપણા 814 હતા અને ત્રીજા POF 211 હતા. આ વસ્તુ છે એને ન મૂકવી હોય તો તમે ડાયરેક્ટલી આનો યુઝ કરી શકો કે POF તમારા આટલા છે, POF 2 છે એ આટલા છે અને POF 3 છે એ આટલા છે. તો તમે ડાયરેક્ટ ત્રણેય વસ્તુની કિંમત મૂકીને છેદમાં, ત્રણેયમાં 1500 કોમન હતા. પહેલી સંભાવના 475 છેદમાં 1500 હતી, બીજી સંભાવના 814 છેદમાં 1500 હતી અને ત્રીજી સંભાવના છે 211 છેદમાં 1500. તો આ રીતે તમે ત્રણેય કિંમતો જે છે એના છેદમાં 1500 જ છે, માટે આપણે એ 1500ને છેદમાં મૂકી અને ત્રણેય જે કિંમતો છે એનો આપણે સરવાળો કરી શકીએ આ રીતે. તો અહીં સરવાળો કેટલો થશે? 1500 અને છેદમાં કુલ પ્રયત્નો પણ કેટલા છે? 1500. બંને કટ થઈ ગયા તો આન્સર શું આવ્યો? 1. તો સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ થશે. પછી સંભાવના ગમે એટલી હોય અને ગમે એટલી આંકડામાં હોય, સંભાવનાનો સરવાળો 1. આગળ જોઈએ આપણે. આ હવે હોમવર્કના દાખલા ચાલુ થાય છે. અહીં હોમવર્કના તમારે 3 દાખલા કરવાના છે. હું તમને દાખલા ત્રણેય સમજાવી દઈશ, ગણતરી તમારે કરવાની રહેશે. એક સિક્કાને 1000 વખત ઉછાળતા 1000 વખત ઉછાળે છે, મતલબ કે કુલ પ્રયત્નો કેટલા છે? 1000, જેને આપણે n કહીશું. અને કુલ પ્રયત્નો હંમેશા ક્યાં રહેશે? છેદમાં. છાપ 455 વખત મળે છે, એટલે હેડ મળવાના ચાન્સ 455. કાંટો છે એ 545 વખત મળે છે, એટલે કાંટાને આપણે કહીશું ટેલ. દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો. તમારે સંભાવના શોધવાની છે અને સંભાવનાની સૂત્ર એટલે શું લખીશું? સંભાવનાના સૂત્રને POF. હવે છાપ મળે એને E1 કહી દઈશું અને કાંટો મળે એને E2 કહીશું. તો અંશમાં પરિણામોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ઓકે, અહીં આપણે હેડ ઉપર ફોકસ કરીએ. 1000 વખત ઉછાળીએ છીએ એટલે કુલ પ્રયત્ન તો આપણા 1000 જ રહેશે. અંશમાં જ વિચારવાનું છે. છાપ મળે, છાપ એટલે હેડ કેટલી વખત મળે છે? છાપ 455 વખત મળે છે. તો POF E1 કેટલા થશે? પોઈન્ટ પછી 3 આંકડા એટલે 0.455. પોઈન્ટ પછી 2 જ આંકડા લેવા હોય તો 0.46. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો નીકળી જાય અને આગળનો આંકડો છે એ 1 વધી જાય એટલે 5 વાળા 6 થઈ જાય. અથવા પોઈન્ટ આ પણ રાખી શકો, 0.455. એવી રીતે બીજો સવાલ છે, કાંટો મળે. તો કાંટો આપણી પાસે કાંટાની પરિણામોની સંખ્યા કેટલી છે? એને આપણે POF E2 કહીશું. પરિણામોની સંખ્યા 545 છે, કુલ સંખ્યા 1000 છે. 545 છેદમાં 1000 એટલે આપણને આન્સર મળશે 0.545. તો આ રીતે તમે 0.545 એ આપણે કાંટાની સંભાવના છે અને 0.455 એ આપણે હેડ એટલે કે છાપની સંભાવના છે. તો આ રીતે આપણે સૂત્ર મૂકી અને હોમવર્કમાં આ દાખલો કરી શકીએ. બીજો દાખલો છે, 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણે 500 વખત ઉછાળ્યો એટલે કુલ જે પ્રયત્નો છે એ કુલ પ્રયત્નો 500, જેને આપણે n બરાબર 500 કહીએ, જેને આપણે છેદમાં લઈશું. 2 વાર છાપ મળતી હોય એવા 175 વખત છે. 2 સિક્કા ઉછાળાને ઉછાળો છો ને બંનેમાં છાપ 175 વાર આવી 500માંથી. એકવાર છાપ મળે તો એક વખત કાંટોય મળે એવું બી બની શકે. એટલે એકવાર છાપ મળે છે, એક સિક્કામાં એક છાપ હોય તો બીજા સિક્કામાં કાંટો હોય.
એટલે એકવાર છાપ મળતી હોય એવા 205 વખત છે. અને એવા પ્રયત્નો હતા જેમાં એક પણ વાર છાપ ન મળી, એટલે મીન્સ કે બધાય 2 કાંટા જ મળ્યા. તો 2 કાંટા મળ્યા એ ક્યાં છે? 120, અથવા તો એક પણ છાપ મળી નહીં. તો પહેલી કન્ડિશન છે 2 છાપ મળે 175 વખત છે, એક છાપ મળે 205 વખત છે, અને એક પણ છાપ ન મળે એવા 120 છે. તો ઘટનાની સંભાવના શોધો. ફરીથી આપણે સૂત્ર મૂકી દઈએ. આ બધા જે છે કુલ પ્રયત્ન આપણા 500 છે. કુલ પ્રયત્ન 500. આ આપણા પરિણામો છે. પરિણામ 1, પરિણામ 2, પરિણામ 3. 175 વખત, 205 વખત અને 120 વખત. દરેક ઘટનાની સંભાવના. તો પહેલી ઘટનાને આપણે P ઓફ E કહી દઈએ, E1. બીજાને P ઓફ E2 કહીએ, ત્રીજાને P ઓફ E3 કહીએ. તો આ રીતે આપણે ત્રણેય ઘટનાના નામ આપી દઈએ. તો પ્રથમ ઘટના એટલે P ઓફ E1. E1 એટલે ફોર્મ્યુલા મૂકવાનું, પરિણામોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. પરિણામોની સંખ્યા 175 છે. 175 છેદમાં 500. તો તમે 175 છેદમાં 500 છે એના છેદ પણ ઉડાડી શકો. તો તમારે છેદ ઉડાડવા માટે 25નો ઉપયોગ કરવાનો. તો અહીં 25થી તમે છેદ ઉડાડો એટલે 25 × 175 અને 25 દુ એટલે 20. તો નાનું સ્વરૂપ આવું બનશે 7/20. આ પહેલી P ઓફ Eની વાત થઈ. હવે આપણે બીજું પરિણામ લઈએ. તો બીજામાં 205 વખત છે. ફરીથી આપણે એનું P ઓફ E2 કરી લઈએ. 205 છેદમાં 500. છેદ ઉડાડી શકીએ 5થી. 100. અહીં 5થી ઉડાડો એટલે 4 × 4 ને 1 41 થાય. 41 છેદમાં 100. અને લખવાની સિસ્ટમ 41 છેદમાં 100 એટલે 0.41 થાય. કારણ કે 41 છેદમાં 100 છે ને 100 છે એટલે બે આંકડા પછી પોઈન્ટ રાખવાનો એટલે 0.41 આવ્યા. ત્રીજી સ્થિતિ આપણે બતાવીએ. એક પણ વાર છાપ ન મળે એવું 120 વખત છે. તો ફરીથી P ઓફ E3 બરાબર 120 છેદમાં 500. 0 0 કટ કરી નાખીએ. 2થી છેદ ઉડાડીએ. 6 દુ 12 અને 25 6. આન્સર આવ્યો 6/25. તો અહીં આપણને આન્સર મળે 6/25. એ છે એક પણ છાપ ન મળે એના માટેનો. તો આ રીતે આપણે P ઓફ E, E1, E2 અને E3 જોયા, કે જેમાં E1 એટલે આ બે, E2 એટલે આ બંને અને E3 એટલે આ રીતે. તો કુલ પ્રયત્નોને છેદમાં મૂકવાથી આપણનો આન્સર મળશે. આગળ ત્રીજો દાખલો છેલ્લો દાખલો છે હોમવર્કનો. આપણે આજે ઓછું કામ કરીશું. એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. ટોટલ પ્રયત્ન કેટલા છે? કુલ પ્રયત્નો 1000 વખત. એટલે કુલ પ્રયત્નો 1000, જેને આપણે n કહી શકીએ. n બરાબર 1000. પાસા પર 1 થી 6ની આવૃત્તિઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. એટલે આવૃત્તિ 1 પાસાની એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ અને પાસામાં ટોટલ 6 બાજુ હોય એટલે આ છઠ્ઠી બાજુની વાત કરે છે. હવે એક પાસો 1000 વખત ઉછાળ્યો તો એક છે ને એ 179 વખત આવ્યો. 2 છે 150 વખત આવ્યો. 3 157 વખત આવ્યો. 4 149 વખત આવ્યો. 6 190 વખત આવ્યો. 5 175 વખત આવ્યો. તો આ રીતે પાસો ઉછાળતા 1000 વખત ઉછાળવાથી આટલી વખત આપણને પરિણામ મળ્યા. તો આપણું ફોર્મ્યુલા છે કયું?
પરિણામ આવવાની સંભાવના શોધો. તો સંભાવના માટે આપણે ફોર્મ્યુલા P(E1) કહી દો, E2, E3, E4, E5, E6 એમના કેવું હોય તો A, B, C, D, E, F આ રીતે તમને જે ઠીક લાગે એ રીતે આપી શકો. હું P(A) કહી દઉં છું. પહેલી ઘટનાને એક પાસો ઉછાળી અને એક મળે તો એક કેટલી વખત મળ્યું? 179 એના છેદમાં 1000. પોઈન્ટ પછી 1, 2, 3 આંકડા છે એટલે 0.0 પોઈન્ટ 3 આંકડા પછી 179 આ પહેલી ઘટનાનો જવાબ. એવી જ રીતે P(B) કહીએ એટલે બીજી ઘટના પાસો ઉછાળી અને 2 મળે તો 150 પરિણામ મળે છે એના છેદમાં 1000. 0, 0 કટ કરી નાખો એટલે 0.15 જવાબ આવે. એવી જ રીતે આપણે ત્રીજી કન્ડિશન જોઈએ. અહીં ત્રીજી કન્ડિશનમાં 157 વખત મળે છે એટલે આપણે P(C) કહીએ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયત્નોની સંખ્યા એટલે કે m ના છેદમાં n એટલે 157ના છેદમાં 1000 એટલે 0.157 આન્સર. ચોથાને જોઈએ આપણે. પાસો ઉછાળે અને 4 મળે અને P(D) કહી દઈએ. પરિણામોની સંખ્યા છેદમાં પ્રયત્નોની સંખ્યા બરાબર m ના છેદમાં n 149ના છેદમાં 1000. તો અહીં આન્સર આવશે 0.149. એવી જ રીતે પાંચમું જોઈએ. P(E) કહીએ એને. અહીં પરિણામોની સંખ્યા છેદમાં પ્રયત્નોની સંખ્યા બરાબર m ના છેદમાં n 175ના છેદમાં 1000. આન્સર આવે 0.175. પોઈન્ટ પછી 3 આંકડા. ત્યાર પછી છેલ્લું 6 અને 190 પાસો ઉછાળી અને 6 મળે એને આપણે ઇવેન્ટ F કહી દઈએ. P(F) એમાં લખી શકાય પરિણામોની સંખ્યા છેદમાં પ્રયત્નોની સંખ્યા m ના છેદમાં n બરાબર 190ના છેદમાં 1000. 0, 0 કટ એટલે આન્સર મળશે 0.19. તો આ રીતે આપણે સંભાવનાના દરેક દાખલા આ સૂત્રના બેઝ ઉપર કરીશું. દરેકમાં સૂત્ર લખવું ફરજિયાત છે, નહીંતર સૂત્રનો અડધો માર્ક કપાઈ જશે. તો આ રીતે સંભાવનાના દાખલા તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે. આજના લેક્ચરમાં આપણે થોડા મેથ્સ ભણવા માટેના આપણા નિયમો જોયા. ત્યાર પછી આપણે સંભાવનાની વ્યાખ્યા સંકલ્પના જોઈ અને સંભાવનાની સંકલ્પનામાં વપરાતા શબ્દો સમજ્યા. સંભાવનાના ગુણધર્મો જોયા. સાથે સાથે આપણે સ્વાધ્યાય 15.1ના 2 જ દાખલા પહેલો અને બીજો કર્યો અને 3 એક્સ્ટ્રા વિશિષ્ટ દાખલાઓ હોમવર્કમાં લીધા. તો આજના લેક્ચરમાં આટલું જ. નવા લેક્ચરમાં આપણે નવા કોન્સેપ્ટ સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.